સુરેન્દ્રનગરથી સમાચાર કે જ્યાં કરોડોના જમીન કૌભાંડના આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। કૌભાંડી નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। ઈડીની કાર્યવાહી દરમિયાન રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયો। મોરીને કોર્ટમાં લવાતા સમયે તેના પરિવારજનો દ્વારા કોર્ટમાં ધામા નાખવામાં આવ્યા। લાંચિયા અને ભ્રષ્ટ અધિકારી મોરીને બચાવવા તેના સગા સંબંધીઓ આસપાસ ફરતા દેખાયા હતા। ઈડીની વિશેષ અદાલતમાં મોટી સંખ્યામાં લોકો આવતા કોર્ટ પરિસર ભરાઈ ગયું હતું। ઈડીએ વધુ રિમાન્ડ ન માંગતા આરોપી મોરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો। જે પણ થયું એ બધું મોરી માટે નવું છે, તેને કંઈ ખબર નથી તેવું વકીલનું નિવેદન પણ સામે આવ્યું। आज उनको प्रोड्यूस किया उनका रिमांड खत्म होने के बाद और ईडी ने कोई फर्दर रिमांड मांगा नहीं है। सो नाउ ही हैज सेंट टू जुडिशियल कस्टडी। नाउ विल मूव अहेड विद अदर प्रोसेसेस व्हाटएवर इज डीम फिट टू अस एंड फॉर द अक्यूज्ड। दैट्स ऑल। सो बेसिकली कुछ इंस्ट्रक्शन लेने होते हैं हमको कि आगे क्या करना है, उनका कौन सा प्रोसेस करना है, उनके लिए क्या सही है। उनके मन में भी बहुत सारे डाउट्स होते हैं कि क्या होगा अब इस केस में, तो इसके लिए मिलना ज़रूरी होता है। इसके लिए मैंने कोर्ट को बोला कि 5 मिनट मिलने दिया जाए जिससे कि मैं उनसे प्रॉपर इंस्ट्रक्शन ले पाऊँ।